નવો ટોપિક જોઈએ પૃથ્વીનું સ્થાન અને આકાર. તો પૃથ્વીનો આકાર પહેલા જોઈએ. તો પૃથ્વીનો આકાર આપણે જોઈએ તો પૃથ્વીનો આકાર એકદમ ગોળ દડા જેવો નથી. તો કેવો છે? તો નારંગી જેવો. નારંગી જેવો એટલા માટે કે પૃથ્વી ઉત્તર અને દક્ષિણ બંને ધ્રુવોથી કેવી છે? તો ચપટી છે થોડી. અને વચ્ચેથી જોઈએ તો વચ્ચેથી થોડી ફૂલેલી છે. તો આપણે દડા જેવી ના કહી શકીએ પરંતુ ગોળ નારંગી જેવી કહી શકીએ. ઓકે, તો કેમ ના આપણે ખ્યાલ આવ્યો કે પૃથ્વી ગોળ નારંગી જેવી છે. ઓકે, તો તમે કોઈ માટલાનો ટુકડો લો, તૂટેલું માટલાનો ટુકડો, તો શું તમને ખ્યાલ આવે કે ભાઈ આ માટલું જ હતું, આ ગોળ હતું કે લંબગોળ હતું? ઓકે, તો તમે પણ પૃથ્વીના કોઈ એક ભાગ ઉપર ઊભા રહીને પૃથ્વીનું વર્ણન કરો કે ભાઈ પૃથ્વી કેવી છે, તો ખ્યાલ આવે નહીં. તો આપણને કેવી રીતે ખ્યાલ આવ્યો? તો અત્યારે હાલ આપણા આધુનિક યુગમાં જોઈએ તો વિજ્ઞાન આગળ વધી ગયું છે. તો પૃથ્વી ઉપરથી જે વૈજ્ઞાનિકો છે, અવકાશયાત્રીઓ છે, એ ક્યાં પહોંચ્યા છે? તો ચંદ્ર ઉપર. ઓકે, તો ચંદ્ર ઉપર પહોંચ્યા છે અને ચંદ્ર ઉપરથી ફોટોગ્રાફ્સ પણ લીધા છે. તો એ ફોટોગ્રાફ્સ ઉપરથી આપણને ખ્યાલ આવે છે કે પૃથ્વી ગોળ નારંગી જેવી છે. બીજું કે આપણે પૃથ્વીના બહાર સેટેલાઇટ પણ ગોઠવ્યા છે. તો એ સેટેલાઇટનું કામ પણ શું છે? તો સેટેલાઇટ દ્વારા પણ આપણે પૃથ્વીના ફોટા અથવા તો પૃથ્વીના કોઈ એક ભાગના ફોટા પાડીને આપણે મંગાવી શકીએ છીએ. તો આપણે જે જીપીએસ વાપરીએ છીએ મોબાઈલમાં, ઓકે, તો જીપીએસ એટલે કે ગ્લોબલ પ્રોસેસિંગ સિસ્ટમ, એટલે કે તમે જ્યાં ઊભા છો એ વસ્તુ બતાવે છે. તો એ શાના આધારે કામ કરે છે? તો સેટેલાઇટના આધારે. તમે મોબાઈલ લો તો મોબાઈલમાં જ્યારે મેપ ખોલો છો તો કોઈ પણ બે સ્થળો વચ્ચેનો તમે જ્યારે અંતર માપો છો, રસ્તો જુઓ છો, તો એ કોના આધારે દર્શાવે છે? તો જીપીએસના કારણે. ઓકે વિદ્યાર્થીઓ, તો આના કારણે આપણને ખ્યાલ આવે છે કે પૃથ્વી એક નારંગી જેવી ગોળ છે જે ઉપર ઉત્તર ધ્રુવ અને દક્ષિણ ધ્રુવથી કેવી છે? ચપટી અને વચ્ચેથી ફૂલેલી. અને એનું સ્થાન જોઈએ તો બ્રહ્માંડમાં એટલે કે આપણે સૌરમંડળમાં એનું સ્થાન આપણે જોઈ ગયા હતા. કયા બે ગ્રહો વચ્ચે છે એ કોમેન્ટમાં તમારે મને દર્શાવો. નવો ટોપિક આગળ જોઈશું આપણે અક્ષાંશ અને રેખાંશ. તો અક્ષાંશ કોને કહેવાય અને રેખાંશ કોને કહેવાય? તો અક્ષાંશ એટલે કે પૃથ્વીના ગોળા ઉપર એટલે કે પૃથ્વી ઉપર આવેલી કાલ્પનિક આડી રેખાઓને અક્ષાંશ કહે છે. જ્યારે રેખાંશ એટલે કે જ્યારે પૃથ્વીના ગોળા ઉપર આવેલી કાલ્પનિક ઊભી રેખાઓને આપણે રેખાંશ કહીએ છીએ. પણ આ બંને રેખાઓ હકીકતમાં પૃથ્વી ઉપર છે નહીં, પરંતુ આપણે એની કલ્પના કરી છે. ઓકે, તો શા માટે કલ્પના કરી છે? તો એના કારણે આપણને શું થાય છે? તો અક્ષાંશ દર્શાવવાથી આપણને કોઈ પણ બે સ્થળો વચ્ચેનું ચોક્કસ અંતર ખ્યાલ આવે છે. એટલે કે માની લો અહીંયા મહેસાણાથી અમદાવાદ, તો મહેસાણાથી અમદાવાદનું અંતર કેટલું છે? તો એ કોના આધારે ખ્યાલ આવે છે? તો અક્ષાંશના કારણે. તો એ પણ કેવી રીતે? તો જોઈએ. કોઈ તો માની લો કોઈ પણ બે સ્થળો વચ્ચે, તો માની લો અહીંયા અમદાવાદ છે અને અહીંયા મહેસાણા. ઓકે મિત્રો, તો અહીંયા અમદાવાદ છે અને અહીંયા મહેસાણા છે અને આ છે વચ્ચે વિષુવવૃત્ત એટલે કે 0 અંશ. તો આ મહેસાણાથી જે અંતર છે એટલે કે મહેસાણાથી માની લો કે પૃથ્વીના કેન્દ્ર સુધી, આ પૃથ્વીનું કેન્દ્ર, તો પૃથ્વીના કેન્દ્રને જે કોઈ પણ સ્થળ હોય એની રેખાને જોડતી એટલે કે કેન્દ્ર અને તે સ્થળને જોડો ત્યારે જે વિષુવવૃત્ત સાથે ખૂણો બનાવે છે, તો એ ખૂણાને તે સ્થળનું અક્ષાંશ કહેવામાં આવે છે. તો એવી જ રીતે માની લો અહીંયા અમદાવાદ અહીંયા, ઓકે, તો અમદાવાદથી અહીંયા પૃથ્વીના કેન્દ્ર સુધી એને જોડો અને ત્યારબાદ એ વિષુવવૃત્ત સાથે જે ખૂણો બનાવે, ઓકે, તો એ જ એનું અમદાવાદનું અક્ષાંશ. તો અમદાવાદ એ અક્ષાંશ ઉપર આવેલું હશે એમ આપણે કહી શકીએ છીએ. બીજું રેખાંશની વાત કરીએ તો રેખાંશ શા માટે આપણે કલ્પના કરી છે? તો સમય દર્શાવવા માટે.
તો કોઈ પણ દેશ હોય તો એ દેશનો સમય કયો છે એ તો શાના ઉપરથી ખ્યાલ આવશે તો સમય ઉપરથી. ઓકે, તો વિસ્તારથી જોઈએ તો અક્ષાંશની વાત કરીએ તો ટોટલ આપણા પૃથ્વીના ગોળા ઉપર 181 અક્ષાંશો છે અને રેખાંશની વાત કરીએ તો ટોટલ 360. તો આ પૃથ્વીનો ગોળો તમને દેખાય છે, એમાં જો આડી જે રેખા છે આ વિષુવવૃત્ત છે, મેન રેખા. ત્યારબાદ જે આડી રેખાઓ દેખાય છે એ અક્ષાંશ છે અને જે આ ઊભી દેખાય છે ઊભી રેખાઓ એને આપણે રેખાંશ કહી શકીએ છીએ. તો હવે આપણે 181 જો કલ્પના જ કરવી છે તો આપણે વધારે અથવા તો ઓછી કરી શકીએ. તો 181 ની જ કેમ કરી, બરાબર? તો આપણે જો કીધું કે ભાઈ અક્ષાંશ છે એ કાલ્પનિક રેખા હોય, પૃથ્વીના ગોળા ઉપર તો છે નહીં, પણ 181 અક્ષાંશ છે. તો શા માટે 181 વધારે કે એનાથી ઓછાની આપણે કલ્પના ના કરી? તો એનું કારણ છે કે પૃથ્વીના ગોળામાં જ્યારે 0 રેખાંશ પસાર થાય છે જેના આપણે વિષુવવૃત્ત કહીએ છીએ. ઓકે, તો એ વિષુવવૃત્ત શું કરે છે? પૃથ્વીના બે ભાગ કરે છે, એટલે કે આ ઉત્તર ગોળાર્ધ અને નીચેનો દક્ષિણ ગોળાર્ધ. ઓકે, તો હવે તમે એનો આકાર જોઈ શકો છો. જો આ ઉત્તર ગોળાર્ધ છે, ઓકે, નીચે દક્ષિણને ઢાંકી દઈએ તો ઉત્તર ગોળાર્ધ કેવો લાગે છે આપણને? કોણ માપક કેવો લાગે છે? હા, તો આપણે આ ધારો કોણ માપક છે. તો હવે કોણ માપકમાં જોઈએ ને તો એનાથી આપણે અહીંયા આ જે 0 છે 0 થી અહીંયા સીધી ઉપર લીટી ખેંચ. ઓકે, તો આ સીધી રેખા જ્યારે ખેંચીએ છીએ ત્યારે અહીંયા કેટલાનો ખૂણો બનાવે છે? તો 90 અંશનો. ઓકે, તો એવી જ રીતે નીચે પણ તમે એવું કરી શકો. નીચે એક ઊભી રેખા ખેંચો તો એ પણ નીચે દક્ષિણમાં કેટલાનો ખૂણો બનાવે છે? તો 90 નો. તો આપણે કહી શકીએ ઉત્તરમાં 90 અક્ષાંશ છે અને નીચે દક્ષિણમાં પણ 90 અક્ષાંશ આવેલા છે. તો 90 180 અને આ એક છે જે 0 છે જે પૃથ્વીના વચ્ચેથી પસાર થાય છે, જે બે ભાગ કરે છે ઉત્તર ગોળાર્ધ અને દક્ષિણ ગોળાર્ધ. તો એક તો એટલા માટે આપણે 181 અક્ષાંશની કલ્પના કરી છે. ઓકે વિદ્યાર્થીઓ, આગળ જોઈએ રેખાંશ. તો હવે રેખાંશ આપણે કેટલા છે? ટોટલ 360. તો 360 કેમ વધારે કે ઓછાની? તો આપણે ખ્યાલ છે કે અહીં ઉપર 90 અને નીચે 90 તો 180 થાય. તો 180 ના ડબલ કેટલા? તો 360. બીજું પણ કહી શકીએ છે કોઈ પણ વર્તુળ લો, બરાબર? તો જે આખું વર્તુળ હોય તો વર્તુળનું આખું જે માપ હોય કેટલું હોય? 360. ઓકે વિદ્યાર્થીઓ, તો એટલા માટે આપણે 360 રેખાંશની કલ્પના કરી છે. હવે અક્ષાંશ અને રેખાંશમાં ફરક શું છે? તો અક્ષાંશ છે એ આડા છે અને બીજું કે એ આખા વર્તુળાકાર છે. તો એ અહીંયાથી ફરે છે, જો વિષુવવૃત્ત છે તો અહીંયાથી સ્ટાર્ટ થાય છે, આખું ગોળ ફરતું ફરતું તમે જોયો તો આખા વર્તુળાકાર, એટલે કે એક છે એ આખો વર્તુળાકાર રહેલો છે. તો આ જે અક્ષાંશો છે આખા ફરતે રહેલા છે પૃથ્વીના. ઓકે, તો વર્તુળાકાર. જ્યારે રેખાંશ છે એ ઉત્તરને દક્ષિણને જોડે છે, એ આખા છે નહીં. જોઈ શકો છો તો અહીંયાથી ઉત્તરથી લઈ એ નીચે દક્ષિણ સુધી પસાર, એટલે કે ઉત્તર અને દક્ષિણના જોડે છે. તો આ બંને વચ્ચે થોડો તફાવત છે. બીજું કે હવે 360 આપણે જોઈ ગયા ટોટલ છે અને એ સમય દર્શાવવા આપણે કામ આવે છે. તો જે સમય કેટલા દર્શાવશે? તો જે સૂર્ય છે, હવે સૂર્ય અહીં પ્રકાશ, સૂર્યનો પ્રકાશ અહીંયા પૃથ્વી ઉપર પડે છે, એટલે કે પૂર્વ ગોળાર્ધ ઉપર. અને આપણે ખબર છે કે પૃથ્વી આ છે એ પોતાની ધરી ઉપર ફરે છે. તો એ ધરી પર ફરવાથી આ જે રેખાંશો છે એ વારાફરતી સૂર્યની આગળ આવશે, એટલે કે જે રેખાંશ સૂર્યની આગળ આવશે ત્યાં આગળ સવાર હશે. ઓકે, અને એની વિરુદ્ધમાં કેવી રીતે આપણા રેખાંશ સૂર્યની આગળ આવતા હોય છે? તો ટોટલ 360
આવી છે તો 360 એ 24 કલાકમાં આવી, એટલે આપણને ખ્યાલ છે કે પૃથ્વી પોતાની જે ધરી પર ફરે છે તો 24 કલાકમાં એક આંટો મારે છે, તો 1 કલાકમાં 360 જે રેખાંશ છે સૂર્યની આગળ આવી જતા હશે, તો આપણને એમ થાય કે 1 કલાકમાં કેટલા આવતા હશે, તો આપણે એને 24 વડે ભાગીએ 360 ને, બરાબર, તો કેટલા આવશે 15, તો એનો મતલબ 1 કલાકમાં 15 રેખાંશ સૂર્યની આગળથી પસાર થતા હશે। તો આપણે હવે એક રેખાંશની વાત કરીએ તો એક રેખાંશ સૂર્યની પસાર થતા એટલે કે સૂર્યની આગળથી પસાર થતા કેટલો સમય લાગે છે, તો 4 મિનિટ। ઓકે વિદ્યાર્થીઓ, તો ખ્યાલ આવી ગયો। તો એક ઉદાહરણ લઈએ કે આપણે ઇન્ડિયા એટલે કે ભારત અને ઇંગ્લેન્ડ, ઓકે, તો આપણે ખ્યાલ છે કે ઇંગ્લેન્ડ એ ભારતની પશ્ચિમ દિશાએ આવ્યું છે, તો પહેલા સૂર્યોદય ભારતમાં થતો છે અને પછી ઇંગ્લેન્ડમાં। તો ભારત અને ઇંગ્લેન્ડની વાત કરીએ તો ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે આવા 80 રેખાંશો આવેલા છે। તો 80 રેખાંશ આવેલા હોય તો એનો મતલબ સૂર્યને કેટલો સમય લાગતો, એટલે કે સૂર્યના પ્રકાશના કેટલો સમય લાગતો હશે કે જે ભારતથી ઇંગ્લેન્ડ તરફ એનો પ્રકાશ મળી જાય, એટલે કે ભારતના જે રેખાંશ છે એ ઇંગ્લેન્ડ તરફ આવતા એટલે કે સૂર્યને આગળ આવતા કેટલો સમય લાગશે, તો તમે કરી શકો છો તો 80 છે તો 1 કલાકમાં 15, 1 કલાકમાં 15 આવે છે, બરાબર છે ને, તો 80 આવતા કેટલો સમય લાગે, તો 5.5 કલાક। કેટલો સમય લાગે, 5.5 કલાક। તો તમે જોઈ શકો છો ભારત કરતા જે ઇંગ્લેન્ડનો સમય છે એ ઇંગ્લેન્ડનો સમય તમે જો તો એ આપણા ભારત કરતા 5.5 કલાક પાછળ હશે। તો આપણે અહીંયા સાંજના 5:30 વાગ્યા હોય તો ત્યાં ઇંગ્લેન્ડમાં કેટલા વાગ્યા હશે, તો બપોરના 12 વાગ્યા હશે। તો આ રીતે રેખાંશની મદદથી આપણે કોઈ પણ દેશનો સમય પણ જાણી શકીએ છીએ। બીજું કે અક્ષાંશની મદદથી સ્થળ તો ખરું પરંતુ તમે કટિબંધો, બરાબર, તો અક્ષાંશના કારણે કટિબંધોનું પણ વર્ગીકૃત કરી શકો છો। જે નવો ટોપિક આવશે કટિબંધોનો એમાં હું તમને સમજાવીશ। આગળ જોઈએ વિદ્યાર્થીઓ, તો ગ્રીનિચ રેખા અને આંતરરાષ્ટ્રીય દિનાંતર રેખા, તો આ જે બે રેખા છે એ રેખાંશ ઋતુની મોસ્ટ ઓફ મહત્વની રેખા કહેવાય છે। તો ગ્રીનિચ રેખા એટલે તમે પૃથ્વીનો ગોળો જુઓ, તમારી પાસે હોય તો અથવા તો નકશો તમે એટલાસમાં કાઢી શકો છો કે જ્યાં હવે અહીંયા જે આ જે જીરો રેખાંશ દેખાય છે, ઓકે, તો એ જીરો રેખાંશ અહીંયાથી એટલે કે પૃથ્વીની વચ્ચેથી પસાર થાય છે કે જે પૃથ્વીના પૂર્વ અને પશ્ચિમ એમ બે ભાગ કરે, જેમ આપણું વિષુવવૃત્ત ઉત્તર અને દક્ષિણ બે ભાગ કરતું હતું એમ ગ્રીનિચ રેખા એ જીરો રેખાંશ પસાર થાય છે જે પૂર્વ અને પશ્ચિમ બે ભાગ કરે છે। હવે આ જે ગ્રીનિચ રેખા છે એ ઇંગ્લેન્ડના ગ્રીનિચ શહેર પરથી પસાર થાય છે। તો ઇંગ્લેન્ડના ગ્રીનિચ શહેરમાંથી પસાર થતી હોવાથી એટલે એનું નામ ગ્રીનિચ રેખા આપવામાં આવ્યું। તો ગ્રીનિચ શહેરમાંથી શા માટે પસાર કર્યું, પૃથ્વી તો ગોળ છે તો ગમે ત્યાંથી પસાર કરી શકાય ને, તો શા માટે, પરંતુ જે ગ્રીનિચ રેખાની જેણે શોધ કરી હતી એ જે ખલાસી હતો તો એ ગ્રીનિચ શહેરનો હતો, તો એણે પૃથ્વીના પૂર્વ ભાગ અથવા તો પશ્ચિમ ભાગમાં જવા માટે સરળતાથી એને દર્શાવી શકાય એટલા માટે કોઈ એક રેખા એટલે કે કોઈ એક રેખા એની કલ્પના કરી કે જે જીરો હોય, જે પૃથ્વીના પૂર્વ અને પશ્ચિમ ભાગ કરતી હોય, તો એણે પોતે પોતાના શહેર ઉપરથી એની કલ્પના કરી ગ્રીનિચ રેખાની, તો એટલા માટે આપણે એને ગ્રીનિચ રેખા કહીએ છીએ। બીજા નંબરે છે આંતરરાષ્ટ્રીય દિનાંતર રેખા। તો આંતરરાષ્ટ્રીય દિનાંતર રેખા એ 180 અંશની જે રેખા છે એને આંતરરાષ્ટ્રીય દિનાંતર રેખા કહેવાય છે। તો ટોટલ આપણે તો 360 હતી, તો 180 કેમ, તો આપણે ખ્યાલ છે કે પૃથ્વીના ગોળામાં આ જે
જે 0 છે એ ગ્રીનિચ રેખા છે ઓકે ત્યારબાદ આ પૂર્વ છે અને આ પશ્ચિમ છે તો અહીંયા બે ભાગ થઈ ગયા ગ્રીનિચ રેખાના કારણે તો 1 થી લઈને 179 પૂર્વ રેખાંશ છે અને એ પણ અહીંયા પણ 1 થી લઈને 179 પશ્ચિમ રેખાંશ આવેલી છે હવે આ બંનેને એક જોડતી જે 0 રેખાંશની એક્ઝેક્ટ પાછળ કે એક્ઝેક્ટ વિરુદ્ધમાં 180 ની રેખા છે તો એને આપણે આંતરરાષ્ટ્રીય દિનાંતર રેખા કહીએ છીએ તો આંતરરાષ્ટ્રીય દિનાંતર રેખા કેમ નામ આપ્યું તો જ્યારે સૂર્ય પૃથ્વીનું એટલે કે પૃથ્વી જે એ પોતાની ધરી પર જે ફરે છે અને સૂર્યની આસપાસ પણ ફરે છે તો એના કારણે આપણે જોઈ ગયા કે દિવસ રાત થાય છે તો જ્યારે ચક્કર પૂરું કરે છે અહીંયા 0 થી લઈને એક આખું ચક્કર પૂરું કરે ત્યારે એક દિવસ પૂરો થઈ જાય છે તો એટલા માટે ત્યાં શું થાય છે દિવસ પૂરો થાય એટલે તારીખ અને સમય પૂરો થઈ જતો હોવાથી અને આંતરરાષ્ટ્રીય દિનાંતર રેખા કહીએ છીએ હવે આ આંતરરાષ્ટ્રીય જે દિનાંતર રેખા છે એ સમુદ્રમાંથી એટલે કે પેસિફિક મહાસાગર જે કહેવાય છે ત્યાંથી પસાર કરવામાં આવી છે તો શા માટે સમુદ્રમાંથી તો એને જો 180 ને આમ સીધી દોરવામાં આવે બીજી રેખાની જેમ તો એમાં શું થતું હતું કે ત્યાં આગળ અન્ય ટાપુ આવતા હતા તો માની લો કે એક ટાપુ અહીંયા છે તો આ ટાપુ પરથી જો 180 રેખાને પસાર કરવામાં આવે તો શું થતું હતું તો એક બાજુ અહીંયા સોમવાર હોય તો બીજી બાજુ રવિવાર હતો તો એક જ સ્થળ ઉપર બે દિવસ એટલે કે બે તારીખ અસ્તિત્વમાં આવતી હતી જેના કારણે આપણને ગૂંચવણ પણ અનુભવાતી હતી તો એટલા માટે શું કર્યું આ જે રેખા સીધી હતી સીધી રેખાની જગ્યાએ એને મહાસાગરમાંથી પસાર કરવા માટે એને વાંકી ચૂકી પણ કરવામાં આવી છે તો શા માટે આ 180 ને વાંકી ચૂકી દોરવામાં આવી છે તો ખ્યાલ આગળ જોઈએ કટિબંધ તો કટિબંધની વાત કરીએ તો એમાં આપણે મુખ્ય જે અક્ષાંશો મેં કહ્યું કે અક્ષાંશ વૃત્તોમાં એ આપણે કટિબંધ વર્ગીકૃત માટે પણ મહત્વના છે તો મહત્વના અક્ષાંશ વૃત્તો જોઈએ તો 0 અક્ષાંશ જે પૃથ્વીનું વચ્ચે આવેલું છે જેને આપણે વિષુવવૃત્ત કહીએ છીએ ત્યારબાદ એ ઉત્તર ગોળાર્ધ અને દક્ષિણ ગોળાર્ધ બંને ભાગ પડે છે તો ઉત્તર ગોળાર્ધનો જોઈએ તો 23.5 ઉત્તરની વાત કરીએ તો 23.5 ઉત્તરે જે અક્ષાંશ આવેલો છે એને આપણે કર્કવૃત્ત કહીએ છીએ ત્યારબાદ 66.5 જે ઉત્તરે અક્ષાંશ આવેલો છે એને ઉત્તર ધ્રુવ વૃત્ત કહીએ છીએ અને જે 90 જે ઉત્તર ધ્રુવ તરીકે ઓળખાય છે એવી જ રીતે દક્ષિણની વાત કરીએ તો નીચે દક્ષિણમાં પણ 23 દક્ષિણ તો ત્યાં આગળ આપણે મકર વૃત્ત તરીકે ઓળખીએ છીએ અને 66 એટલે 66.5 છે જે અક્ષાંશ આવેલો છે એને આપણે દક્ષિણ ધ્રુવ વૃત્ત કહીએ છીએ અને નીચે છે 90 આપણે એના દક્ષિણ ધ્રુવ તરીકે ઓળખીએ છીએ તો આ જે મુખ્ય અક્ષાંશો છે જેના કારણે આપણે એના કટિબંધોના પણ વર્ગીકૃત કરેલા છે તો જોઈએ તો કટિબંધ મુખ્ય આપણે ત્રણ એટલે પૃથ્વીને આપણે ત્રણ કટિબંધમાં વર્ગીકૃત કરેલી છે એક ઉષ્ણ બીજું સમશીતોષ્ણ અને ત્રીજું છે એ શીત કટિબંધ તો એ શાના આધારે કરેલી છે તો સૂર્યના પ્રકાશ એટલે કે સૂર્યનો જે પ્રકાશ પૃથ્વી પર મળે છે તો એના આધારે આપણે આ કટિબંધોને વર્ગીકૃત કર્યા છે તો જોઈએ તો ઉષ્ણ કટિબંધની વાત કરીએ તો સૂર્યનો પ્રકાશ જ્યાં સૌથી વધુ પડતો હોય એટલે કે જ્યાં સીધો પડે છે ત્યાં આગળ આપણે એના ઉષ્ણ કટિબંધ કહીએ છીએ તો ઉષ્ણ કટિબંધ એટલે કે સૌથી વધુ ત્યાં ગરમી પડતી હોય એટલે કે સૂર્યના કિરણો જે સીધા પડતા હોય ત્યાં ગરમી વધારે હોય તો જોઈએ મકરવૃત્તથી લઈને વિષુવવૃત્ત એટલે કે 23.5 ઉત્તરથી લઈને 23.5 દક્ષિણ જે ભાગ આવેલો છે તો એ વચ્ચેનો જે ભાગ છે એને આપણે ઉષ્ણ કટિબંધ કહીશું બીજું સમશીતોષ્ણ કટિબંધ તો કર્કવૃત્તથી લઈને ઉત્તર ધ્રુવ વૃત્ત અને મકરવૃત્તથી લઈને દક્ષિણ ધ્રુવ વૃત્ત એટલે કે અહીંયા ઉપર અને નીચે ઓકે જ્યાં સૂર્યના કિરણો થોડા ત્રાસા પડે છે ઓકે તો થોડી ગરમી અને થોડી ઠંડી ત્યાં અનુભવાતી હોય તો એને આપણે સમશીતોષ્ણ
ઓકે તો સમશીતોષ્ણ કટિબંધ કહેવામાં આવે અને જ્યાં આગળ સૂર્યના પ્રકાશ એકદમ ત્રાંસા પડે છે, જ્યાં ઠંડીનો અનુભવ વધારે થતો હોય કારણ કે ત્રાંસા પડતા હોવાથી ત્યાં ગરમીનું પ્રમાણ ઓછું હોય એટલે કે એનો મતલબ એને આપણે શીત કટિબંધ, શીત એટલે ઠંડુ, તો ત્યાં આપણે એના શીત કટિબંધ કહેવામાં આવે છે. તો ઉત્તર ધ્રુવથી ઉત્તર ધ્રુવ અને દક્ષિણ ધ્રુવથી દક્ષિણ ધ્રુવ એટલે કે 66.5 દક્ષિણથી 90 અને 66.5 ઉત્તરથી 90. તો આ બંને જે ઉપર આવેલા છે એના ઉપર અને નીચેના એના શીત કટિબંધ કહેવાય છે. તો આ રીતે પૃથ્વીના પ્રકાશના કારણે એની ગરમીના કારણે આપણે પૃથ્વીને 3 કટિબંધોમાં વર્ગીકૃત કરેલી છે. નવો ટોપિક જોઈએ વિદ્યાર્થીઓ, પૃથ્વીની ગતિના પ્રકાર. એટલે કે પૃથ્વી જે ફરે છે એના પ્રકારો બે છે, પરિભ્રમણ અને પરિક્રમણ. તો પરિભ્રમણ એટલે શું? તો પૃથ્વી જે છે એ પોતાની ધરી ઉપર, પૃથ્વી પોતાની ધરી ઉપર જે ફરે છે એટલે કે મતલબ પૃથ્વી છે આ એની ધરી છે, તો આ ધરી પર જે આમ ગોળ ફરે છે તો એને આપણે શું કહેવાય છે? પરિભ્રમણ કરવું, ભ્રમે છે એટલા માટે. તો એને એક આંટો પૂરો કરતા કેટલો સમય લાગે છે? તો 24 કલાક. તો એ 24 કલાકમાં એક આંટો પોતાનો પૂરો કરે છે. તો પરિભ્રમણ કરવાથી પૃથ્વીને શો ફાયદો થાય છે? તો જો પરિભ્રમણ કરે છે એટલે કે પૃથ્વી પોતાની ધરી પર ફરે છે તો એના કારણે દિવસ અને રાત થાય છે. માની લો આ બાજુ પૂર્વ દિશામાં સૂર્ય ઉગે છે તો પૃથ્વીનો આ જે ભાગ છે ત્યાં શું હશે? દિવસ. અને પરંતુ અહીંયા પાછળનો ભાગ છે જે કે જ્યાં સૂર્યનો પ્રકાશ પડતો નથી તો શું થશે? ત્યાં રાત હશે. આમ ધીમે ધીમે પોતાના પરિભ્રમણ કરવાથી શું થશે? એ અહીંયા જે અજવાળું છે ધીમે ધીમે, તો આ જે અંધારું હશે અજવાળું થશે, અજવાળું છે અંધારું એટલે કે દિવસ હશે ત્યાં રાત થશે, ધીમે ધીમે અને રાત હશે ત્યાં દિવસ થશે. તો પરિભ્રમણ કરવાથી દિવસ રાત થાય છે. તો પૃથ્વી પોતાની ધરી ઉપર જોઈએ તો 1670 કિલોમીટર, બરાબર. તો પૃથ્વી જે છે એ પોતાના 1670 કિલોમીટરની ઝડપીએ પોતાનો જે પરિભ્રમણ હોય એ કરતી હોય છે. ત્યારબાદ જોઈએ પરિક્રમા, બરાબર, નામ સાંભળ્યું છે ને? તો પૃથ્વી એ પોતાની ધરી પર તો ફરે છે સાથે સાથે સૂર્યની આસપાસ પણ ફરે છે, એટલે આસપાસ એટલે કે પરિક્રમા કરે છે. તો આપણે કહી શકીએ કે પૃથ્વી એ સૂર્યની આસપાસ ફરે છે એને આપણે પરિક્રમણ કહીએ. તો પરિક્રમા કરવાથી શું થાય છે પૃથ્વીને? તો પરિક્રમા કરવાથી પૃથ્વીના અલગ અલગ જે કટિબંધો છે તો એમાં ઋતુઓ બદલાય છે. શા માટે બદલાય છે? તો પૃથ્વી દેખાય છે તમને? પૃથ્વી પોતાની ધરી ઉપર, આ દેખાય ધરી પર નમેલી છે, તો ધરી ઉપર એ સારી તેવી તો નમેલી છે, પરંતુ જ્યારે સૂર્યની આસપાસ ફરે છે એટલે અહીંયા સૂર્ય છે, બરાબર, આ સૂર્યની આસપાસ ફરે છે તો આ એની જે કક્ષા છે, કક્ષા એટલે જે મેન રસ્તો હોય એક જ રસ્તે ફરતી હોય, ઓકે. તો એની કક્ષા એ 66.5 નમેલી છે. તો 66.5 નમેલી હોવાથી ત્યાં ઋતુ પરિવર્તન થાય છે. તો ઋતુ પરિવર્તન આપણે જોઈ લઈએ, પરંતુ એની પહેલા આપણે એક લીપ વર્ષ જોઈએ. તો લીપ વર્ષ એટલે શું? તો પૃથ્વી પોતાની જે પરિક્રમા કરે છે તો એ પરિક્રમા કરતા એના 365 દિવસ અને ઉપર 6 કલાક. આપણે 365 કહીએ છીએ પરંતુ એક્ઝેક્ટ ટાઈમ ઉપર 365 અને 6 કલાક જેટલો સમય લાગે, એટલે કે પૃથ્વીના સૂર્યની આસપાસ ફરતા એક ચક્કર લગાવતા આટલો સમય લાગે. પરંતુ આપણે તો શું કહીએ છીએ કે પૃથ્વી પરિક્રમા કરતા 365 દિવસ થાય એટલે કે 1 વર્ષ, પરંતુ ઉપરના 6 કલાકને આપણે ગણતા નથી, બરાબર, પણ ગણીએ છીએ. કેવી રીતે? તો જોઈએ, આ 6 કલાક છે એ ભેગા કરીએ તો 4 વર્ષ એટલે કે 1 વર્ષની વાત કરીએ તો 1 વર્ષમાં 6 કલાક આપણા ઉપર રહે છે.
તો એવા 4 વર્ષના આપણે 6 કલાક ભેગા કરીએ તો કેટલા થશે મિત્રો? તો 6 ચોકે 24 કલાક, એટલે કે એક દિવસ થઈ ગયો 24 કલાકનો અથવા તો એક દિવસનો. તો હવે આપણે દર 4 વર્ષે એક ફેબ્રુઆરીમાં એક દિવસ વધારે હોય છે, એટલે કે આપણે દર વખતે 28 દિવસ હોય એની જગ્યાએ 29 દિવસ હોય છે. તો આ જે 28 માંથી એક દિવસ જે વધારે આપણે, તો એ જે છે આપણે એના લીપ યર કહીએ છીએ. તો લીપ યરમાં ફેબ્રુઆરીમાં એક દિવસ વધારે આવે છે. અને લીપ યર કેટલા વર્ષે આવે છે મિત્રો? તો 4 વિદ્યાર્થી મિત્રો પૃથ્વીનું પરિક્રમણ અથવા તો આપણે ઋતુચક્ર પણ એના કહી શકીએ છીએ. આપણે હોમવર્ક પણ પૂછાય છે. તો આમાં જોઈએ તો સૂર્ય છે, સૂર્યની આજુબાજુ પૃથ્વી પ્રદક્ષિણા કરે છે, એટલે આપણે એના પરિક્રમણ પણ કહી શકીએ છીએ. તો જો આ સૂર્ય છે તો સૂર્યના કિરણો પૃથ્વીના અહીંયા કર્કવૃત ઉપર સીધા પડે છે, એટલે કે અહીંયા વિષુવવૃત્ત છે, આ કર્કવૃત અને આ મકરવૃત્ત. તો સૂર્યના કિરણો ક્યાં સીધા પડે છે? તો કર્કવૃત ઉપર. તો તેનો મતલબ અહીંયા કર્કવૃત પર ગરમી સૌથી વધુ હશે. તો એના કારણે ત્યાં શું હશે? ઉનાળો. તો 21મી જૂને જોઈએ તો સૂર્યના કિરણો એકદમ સીધા કર્કવૃત ઉપર પડે છે. તો તેથી 21મી જૂને આપણે જોઈશું તો સૌથી લાંબામાં લાંબો દિવસ કર્કવૃત ઉપર હશે. તો ત્યારબાદ 21મી જૂનથી જ્યારે સૂર્યના કિરણો કે પૃથ્વી આકાશ ફરે છે ત્યારે સૂર્યના કિરણો ક્યાં જાય છે? નીચે દક્ષિણમાં પડવા જાય છે. તો એને આપણે દક્ષિણાયન પણ કહીએ છીએ. દક્ષિણમાં જાય છે ને, તો એટલા માટે દક્ષિણાયન પણ કહીએ છીએ. ત્યારબાદ પૃથ્વી ફરતી અહીંયા સપ્ટેમ્બર મહિનામાં જોઈએ તો 23મી સપ્ટેમ્બરે સૂર્યની સામેનો જે ભાગ છે એ કયો આવે છે? તો વિષુવવૃત્ત. તો વિષુવવૃત્તમાં આપણે કહી શકીએ કે 23મી સપ્ટેમ્બરે સૂર્યના કિરણો સીધા પડતા હશે. એવી જ રીતે ધીમે ધીમે આગળ જઈને પૃથ્વી અહીંયા આવે છે. પૃથ્વી અહીંયા આવે છે ત્યારે જોઈએ આપણે જે સૂર્યના કિરણો એ સીધા ક્યાં પડે છે? તો અહીંયા મકરવૃત્ત ઉપર. જો અહીંયા કર્કવૃત્ત છે, વિષુવવૃત્ત અને મકરવૃત્ત ઉપર. તો મકરવૃત્ત ઉપર સૂર્યના કિરણો કેવા પડે છે? તો સીધા. તો કયો દિવસ હશે ત્યાં જે સૌથી વધુ સીધા દિવસ કિરણ પડતા હશે? તો 22મી ડિસેમ્બર. તો એનો મતલબ અહીંયા જે સૂર્યના કિરણો પડે છે ડિસેમ્બર મહિનામાં, તો ત્યાં આગળ મકરવૃત્તમાં શું હશે? ઉનાળો, ગરમી વધુ પડતી હશે ને. તો એનાથી વિરુદ્ધ છે. આપણે જુઓ તો 21મી જૂન આપણે કર્કવૃત્ત, આપણે ભારત કર્કવૃત્ત ઉપર આવ્યું છે ને, તો કર્કવૃત્ત ઉપર આપણે 21મી જૂને જોઈએ તો શું હોય છે? ઉનાળો. તો આપણો લાંબામાં લાંબો દિવસ કહેવાય છે. જ્યારે અહીંયા 22મી ડિસેમ્બર, એટલે કે આપણે 22મી ડિસેમ્બર એનાથી ઉલટું હોય તો શું હોય? ટૂંકામાં ટૂંકો દિવસ હોય છે. ઓકે. તો ત્યાં અહીંયા શું હશે? એ વખત 21મી જૂને તો ત્યાં આગળ શિયાળો હશે, એટલે કે શિયાળો હશે તો એના દિવસો ટૂંકા હશે, રાત લાંબી હશે. ત્યારબાદ આપણે જોઈએ તો પૃથ્વી ફરતા માર્ચ મહિનામાં આવે. તો માર્ચ મહિનામાં આપણે જોઈએ તો સૂર્યના જે કિરણો છે એ પૃથ્વીના વિષુવવૃત્ત ભાગ ઉપર સીધા જોવા મળે છે. તો ત્યાં આગળ શું હશે? ઉનાળો. તો આપણે કહી શકીએ કે વિષુવવૃત્ત એ કર્કવૃત્ત અને મકરવૃત્તની વચ્ચે હોવાથી સૂર્યના કિરણો જો અહીંયા સીધા પડતા હોય તો દિવસ અને રાત બંને શું હોય? સરખા. તો આપણે કર્કવૃત્ત પર મકરવૃત્ત પર રહેતા લોકો કહી શકીએ કે 21મી માર્ચ અને 23મી સપ્ટેમ્બર આ બે દિવસો છે ત્યાં સૂર્યના કિરણો સીધા પડતા હોવાથી વિષુવવૃત્ત ઉપર, કર્કવૃત્ત ઉપર અને મકરવૃત્ત ઉપર દિવસ રાત સરખા હોય છે. તો આ રીતે પૃથ્વી પોતાની પરિક્રમા કરે છે, જેના લીધે ઋતુઓ બદલાય છે. હવે જુઓ તો 22 ડિસેમ્બર પછી જે પૃથ્વી છે એ પૃથ્વી આગળ જાય એટલે સૂર્યના કિરણો સૂર્ય ત્યાં સ્થિર જ છે. તો સૂર્યના કિરણો ઉપર જાય છે. ઓકે. તો ઉત્તર તરફ જાય છે. તો ઉત્તર તરફ જાય છે તો આપણે એને શું કહીએ છીએ? ઉત્તરાયણ. ઓકે. ઉત્તરાયણ. તો 22 ડિસેમ્બર પછી સૂર્યના કિરણો ક્યાં પડશે? સીધા તો ઉત્તરમાં. તો આપણે જોઈએ તો ઉત્તરાયણ ક્યારે મનાવીએ છીએ? તો 14 જાન્યુઆરીએ. પણ ખરેખર ઉત્તરાયણ ક્યારે હોય છે? 22 ડિસેમ્બર. ઓકે. તો આપણે જે ઉત્તરાયણ મનાવીએ છીએ 14મી જાન્યુઆરીએ શું છે? તો મકર સંક્રાંતિ.
મકર સંક્રાંતિ એટલે કે આપણે હિન્દુ ધર્મ અનુસાર મકર રાશિમાં સૂર્યનો પ્રવેશ થતો હોવાથી આપણે એ દિવસે મકર સંક્રાંતિ તરીકે ઉજવવામાં આવે છે. તો આનો આપણે પ્રયોગ પણ જોઈ લઈએ. તો જોઈએ આપણો પ્રયોગ આ રીતે. તો જો સૂર્ય અહીંયા છે તો સૂર્ય જગ્યાએ મેં અહીંયા મીણબત્તી લીધી છે. માની લો કે આ સૂર્ય છે, ઓકે, અને પૃથ્વી જગ્યાએ મેં પૃથ્વીનો ગોળો યુઝ કર્યો છે. તો જોઈએ 21મી જૂન તમને દેખાય છે કે આ 21મી જૂન સૂર્યના કિરણો ક્યાં સીધા પડે છે? તો કર્કવૃત ઉપર. તો આપણે ખબર છે કે કર્કવૃત ઉપર શું આવેલું છે? તો ભારત. તમે જોઈ શકો છો આ સૂર્યના જે કિરણો છે કે અહીંયા આ પ્રમાણે જોઈ શકો છો. આ દેખાય છે ભારત. તો સૂર્યના કિરણો ક્યાં સીધા પડે છે? તો કર્કવૃત ઉપર. ઓકે, ત્યારબાદ વિદ્યાર્થીઓ જોઈએ કે પૃથ્વી આમ ગોળ ફરતી 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 જ્યારે આગળ આવે છે, ઓકે, તો સૂર્યના કિરણો તમે દેખી શકો છો કે ક્યાં સીધા પડે છે? તો અહીંયા વિષુવવૃત્ત ઉપર, જે 0 અક્ષાંશ કહી શકાય છે. ઓકે, ત્યારબાદ પૃથ્વી આપણે જોઈએ તો ફરતી 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 ક્યાં આવે છે? અહીંયા. તો આપણે જોઈએ તો જો સૂર્યની સામેનો ભાગ દેખાય છે. તો નીચે આવ્યા, પહેલા ઉપર હતા સૂર્યના કિરણો આ પદ્ધતિ ત્યારે, હવે ક્યાં આવ્યા? નીચે, એટલે કે મકર ઉપર. એટલે કે અહીંયા શું હશે? 22 ડિસેમ્બર. તો 22 ડિસેમ્બર એનો મતલબ અહીંયા શું હશે? ઉનાળો. ઓકે, તો સૂર્યના કિરણો ક્યાં સીધા પડે છે 22 ડિસેમ્બરે? તો મકર ઉપર. ત્યારબાદ જોઈએ તો પૃથ્વી આમ ફરતી ફરતી જ્યારે અહીંયા આવે છે તો તમને દેખાય છે કે સૂર્યના કિરણો દેખો. આ સૂર્ય જે છે, સૂર્યનો સીધો કિરણ ક્યાં આવે છે? તો આ જે વિષુવવૃત્તની લાઈન દેખાય છે જાડી, ઓકે, તો ત્યાં સીધા પડે છે. ત્યારબાદ પૃથ્વી ફરતી 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 આપણી પાછી અહીંયા આવી જાય. સૂર્યના કિરણો કર્કવૃત ઉપર આવે છે. તો આ રીતે જે ચક્ર ચાલે છે એ ઋતુ ચક્ર કહી શકીએ છીએ, જેનો આપણે પરિક્રમણ કે પૃથ્વીનું પરિક્રમણ પણ કહી શકીએ છીએ. ઓકે વિદ્યાર્થીઓ, નવો ટોપિક જોઈએ વિદ્યાર્થીઓ તો ગ્રહણ. તો ગ્રહણમાં આપણે મુખ્ય બે પ્રકાર છે, સૂર્યગ્રહણ અને ચંદ્રગ્રહણ. તો આમાં સૂર્યગ્રહણ વિશે પહેલા આપણે જોઈએ તો સૂર્યગ્રહણ કોને કહીશું? તો સૂર્યગ્રહણ એ આપણે ખ્યાલ છે કે પૃથ્વી જે છે એ સૂર્યની આસપાસ ફરે છે અને ચંદ્ર એ પૃથ્વીની આસપાસ ફરે છે. તો એના કારણે શું થાય છે? તો કોઈ દિવસ એવો પણ આવે છે કે જ્યારે પૃથ્વી અને સૂર્યની વચ્ચે જ્યારે ચંદ્ર આવી જાય છે, જેના કારણે શું થાય છે કે જે સૂર્યનો પ્રકાશ છે એ ચંદ્ર ઉપર પડે છે અને ચંદ્રનો જે પડછાયો હોય એ પૃથ્વી ઉપર પડે છે. જે ચંદ્ર જે પૃથ્વી કરતાં તો નાનો છે, તો સૂર્ય કરતાં તો ઘણો નાનો હોય, તો સૂર્યનો આખો ભાગ એ ઢાંકી શકતો નથી, પરંતુ અંશતઃ એટલે કે થોડો ભાગ દેખાય ને અહીંયા, એટલે થોડો ભાગ એ ઢાંકી દે છે. એટલા માટે અહીંયા સૂર્ય એટલે કે આ ભાગમાં જે પડછાયો પડે છે ત્યાં આગળ સૂર્ય દેખાતો નથી. તો આપણે સૂર્યગ્રહણ કહીશું. હવે આ જે સૂર્યગ્રહણ છે એ પૃથ્વીના દરેક સ્થળે દેખાતું નથી. ઓકે, તો કેમ? કારણ કે ચંદ્ર અમે કહીએ કે ચંદ્ર છે એ સૂર્યનો આખો ઢાંકી દેતો એટલો મોટો કદ નથી, પરંતુ થોડો ભાગ એ ઢાંકી દે છે. એટલે જે ભાગ ઢાંકે છે ત્યાં આગળ એ શું થાય છે? સૂર્યગ્રહણ દેખાય છે. અને આ જે ઘટના છે તો એ ઘટના ક્યારે બનતી હોય છે? તો અમાસ. જે સૂર્યગ્રહણ છે એ મોટા ભાગે તમે જો તો અમાસના દિવસે થતું હોય છે. આગળ જોઈએ બીજું ચંદ્રગ્રહણ. તો ચંદ્રગ્રહણમાં સૂર્યગ્રહણની થોડું વિપરીત હોય છે. તો સૂર્ય અને ચંદ્રની વચ્ચે જ્યારે પૃથ્વી આવી જાય છે પરિક્રમા કરતી વખતે, ત્યારે સૂર્યનો જે પ્રકાશ છે એ ચંદ્ર સુધી પહોંચતો નથી. જે આપણે અહીંયા પૃથ્વી વચ્ચે દેખાય છે તમને, તો પૃથ્વી વચ્ચે આવવાથી એનો પ્રકાશ મળતો નથી, પરંતુ એ અમુક સમય સુધી જ હોય છે. એના કારણે શું થાય છે કે જે પૃથ્વીનો જે પડછાયો હોય એ ચંદ્ર પર, માની લો કે કોઈ બી વસ્તુ છે તેના તમે ટોર્ચ મારો છો, પ્રકાશ કરો છો, ત્યારે અથવા કોઈ વસ્તુ તમે વચ્ચે લાવી દો તો શું થાય છે? એ વસ્તુનો પડછાયો બીજી વસ્તુ પર, પાછળની વસ્તુ પર પડે છે. તો એવી રીતે
પૃથ્વીનો જે પડછાયો છે એ ચંદ્ર ઉપર પડે છે, જેના કારણે ચંદ્ર દેખાતો નથી. હવે આમાં જુઓ, સૂર્યગ્રહણમાં સૂર્યનો થોડો ભાગ જ નતો દેખાતો, પરંતુ આમાં તો પૃથ્વી એ ચંદ્ર કરતાં મોટી છે, એટલે મોટી હોય અને પડછાયો મોટો હોય તો એ આખા ચંદ્રને ઢાંકી શકે છે એના પડછાયાથી. તો એટલા માટે તમે જોઈ શકો છો કે ચંદ્રગ્રહણ જ્યારે થાય ત્યારે ચંદ્ર એ ધીમે ધીમે આંખો દેખાતો બંધ થઈ જાય છે. ઓકે, પણ એ અમુક સમય પછી પણ એ ફરીથી ધીમે પછી આંખો દેખાતો થઈ જાય છે. તો આ જે ઘટના છે ચંદ્રગ્રહણની, તો ક્યારે જોવા મળે છે? તો પૂનમે, એટલે કે પૂનમને આખો ખ્યાલ છે કે પૂનમે આખો ચંદ્ર હોય. ઓકે, તો એ સમયે તમે જોશો તો એ ચંદ્રગ્રહણ તમને રાતે દેખવા મળશે. તો ઓકે વિદ્યાર્થી મિત્રો, તો આ પાઠ તમારો અહીંયા પૂરો થાય છે. આ પાઠ કેવો લાગ્યો તો એ મને તમે કોમેન્ટ કરીને જણાવશો, અથવા તો લાઈક અને સબસ્ક્રાઇબ કરજો.